અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા વધારવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। ટ્રાફિક પોલીસે સાયન્સ સિટી ખાતે આ નવતર પ્રયોગ કર્યો। અકસ્માતમાં કચ્ચર ઘાણ વળી ગયેલા વાહનોનું પ્રદર્શન કરવામાં આવ્યું। 2 વ્હીલર અને 4 વ્હીલર મૂકીને સમાજમાં સંદેશ આપવામાં આવ્યો। ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ સ્લોગન પણ મૂકવામાં આવ્યા હતા। આ વાહનો જોઈને, આ કચડાયેલા વાહનો જોઈને લોકોમાં કંઈક ડર ઊભો થાય અને તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુસર આ પ્રદર્શન કરાયું। ટ્રાફિકને લઈને અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયાસ છે કરવામાં આવ્યો છે। સાયન્સ સિટી ખાતે એક વિશાળ સ્ટોલ ઊભો કરીને અકસ્માતો કેવી રીતે થઈ રહ્યા છે, અકસ્માતોના કારણો શું સામે આવે છે, જે ઝડપની સજા, મોતની સજા, જ્યારે હેલ્પલાઇન નંબરથી પણ તમામ લોકો સુરક્ષિત થાય અને એક અવેરનેસ આવે તે માટેનો નવતર પ્રયાસ છે જે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે છે। રાહદારીઓને અહીંયા અટકાવીને ટ્રાફિક અવેરનેસ માટેનું માર્ગદર્શન છે તે આપવામાં આવી રહ્યું છે। સિગ્નલ માટેના જે સાઇડ સેકન્ડ ગ્રીન સિગ્નલ છે એના પછી તમે આગળ જાઓ એટલે તમારું મૃત્યુ કદાચ તમારો પરિવાર રાહ જોતો હોય, સાંજે તમે ઘરે જાઓ એટલે એમના માટે કેટલી બધી રાહ જોવાતી હોય છે કે ક્યારે મારો લાલ આવશે, ક્યારે મારો પતિ આવશે, ક્યારે મારા પિતા આવશે। એની કોઈ ગેરંટી આ લોકો જે ઓવર સ્પીડની અંદર ચલાવી રહ્યા હોય છે એમના માટે એક આ બહુ સારી સરાહનીય કામગીરી છે અને આખા શહેરના દરેક માણસોએ, દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે આપણે ટ્રાફિકનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ, સાથે સહકાર આપવો જોઈએ। ટ્રાફિક પોલીસ આટલા તડકાની અંદર ઉનાળાના તમને અવેરનેસ આપતી હોય છે। અમે રસ્તા જતે રાહદારીઓને, પછી શાળાના બાળકોને, કોલેજના સ્ટુડન્ટોને અને ઓફિસે જતા કર્મચારીઓને અમે આ નોલેજ આપી રહ્યા છીએ કે આપને થોડી ઝડપ આપણે સજા કેટલી ભોગવવી પડે છે અને ધ થ્રિલ કેન કિલ યુ। તમારે તમારી જિંદગીની સુરક્ષા તમારા હાથમાં છે। થોડી ઝડપ કરશો અને એની કેટલી મોટી સજા ભોગવવી પડશે એ તમે ઇમેજિન બી નહીં કર્યું હોય। એટલે શાંતિથી ચલાવો, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળો, ઓવર સ્પીડ ટાળો અને શાંતિથી તમે બેધ્યાન થયા વગર ડ્રાઇવિંગ કરો। પોતાની બી સુરક્ષા રાખો અને રોડ પર આજુબાજુ ચાલતા રાહદારીઓની બી સુરક્ષા રાખો। જરૂર એટલે રાહદારીઓથી લઈને અમદાવાદ શહેરમાં સતત અકસ્માતોની સંખ્યાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને લઈને લોકજાગૃતિ માટેનો નવતર પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।